એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી તલ સિંગની સુખડી કહો કે તલ સિંગ કોપરા પાક ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે તલ સિંગ કોપરા પાક કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ સુખડી કે બરફી ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. અહીં મેં 1 કપ ભરીને વજનમાં 150 ગ્રામ સફેદ તલ, આશરે પોણો કપ જેટલા વજનમાં 100 ગ્રામ કાચા સિંગદાણા અને અડધો કપ વજનમાં 50 ગ્રામ સૂકા કોપરાનું બૂરું લીધું. આ ત્રણેય સામગ્રીનું ટોટલ વજન જોઈએ તો 300 ગ્રામ છે, માટે એટલો જ 300 ગ્રામ ગોળ લીધો. ગોળ અહીં કોલ્હાપુરી કે ચીક્કી બનાવવા માટે સ્પેશિયલ મળે એ નથી લેવાનો. ચૂરમાના લાડુ બનાવવા માટે કે ગોળ પાપડી બનાવવા માટે આપણે જે ગોળ વાપરીએ એ જ લેવો. અને એ ગોળ હું આ રીતના ડબ્બામાં મળે એ વાપરું છું. હમણાં ઠંડુ હવામાન એટલે આ ગોળ જામેલો દેખાય છે. ગરમ હવામાન હોય તો એ બિલકુલ નરમ થઈ જાય. 10 નંગ કાજુ લીધા, એના ફાડા કરી લઈશું. હવે સૌથી પહેલાં સિંગદાણા શેકી લઈએ. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ફ્રાયપેનમાં સિંગદાણા લઈને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખું છું. એમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીને સિંગદાણા શેકી લઈએ. સિંગદાણા શેકી લઈએ એટલે એ થોડા ક્રન્ચી થઈ જાય, એનો ટેસ્ટ બદલાઈ જાય અને એની ઉપરની છાલ પણ સરળતાથી ઉતારી શકાય. થોડી વાર પછી સિંગદાણા શેકાઈ ગયા એટલે એની ઉપરની છાલમાં ક્રેક પડી ગઈ. હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને એને ફ્રાયપેનમાંથી એક થાળીમાં કાઢી લઉં છું. અને આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચડાવી હવે એમાં તલ શેકી લઈએ. ગેસ ફ્લેમ હવે લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીએ. ફ્રાયપેન હમણાં ગરમ છે એટલે તલ શેકાતા વધારે વાર ન લાગે. થોડી વાર પછી તલ શેકાઈ ગયા એટલે ફૂટવા લાગ્યા, માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને શેકેલા તલ ફ્રાયપેનમાંથી થાળીમાં કાઢી લઉં છું. અને આગળ ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચડાવી હવે એમાં સૂકા કોપરાનું બૂરું લઉં છું. ફ્રાયપેન ગરમ છે માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને જ એમાં કન્ટિન્યુ હલાવતા રહીએ, કારણ કે કોપરું શેકાતા વધારે વાર ન લાગે. થોડી વારમાં જ કોપરું શેકાઈ ગયું એટલે એનો કલર બદલાવા લાગ્યો, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને એને તરત જ ફ્રાયપેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું. શેકેલા સિંગદાણાની છાલ ઉતારીને ચોખ્ખા કરી લીધા. હવે એને વાટવા માટે મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઉં છું. સિંગદાણા અધકચરા વાટી લીધા તો હવે એ જ મિક્સર જારમાં શેકેલા તલ લઈને એને પણ સાથે વાટી લઈએ. તલ થોડા આખા દેખાય એ પ્રમાણે એને અધકચરા વાટી લીધા. હવે એ જ મિક્સર જારમાં કોપરાનું બૂરું ઉમેરું છું. આ બધું થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરીને મિક્સ કરી લઈએ. હવે મિક્સર જારમાં તૈયાર કરેલું મિશ્રણ આ ડીશમાં કાઢી લઉં છું. તમે જોઈ શકો છો આ મિશ્રણ એકદમ દાણેદાર દેખાય છે. એમાં તલ પણ આખા પાખા દેખાય છે. હવે આમાં 1 ટીસ્પૂન કાળા તલ ઉમેરું છું. તમારી પાસે હોય તો તમારે ઉમેરવા, ન હોય તો સ્કીપ કરી દેવા. સફેદ તલની જેમ કાળા તલ પણ પોષક તત્વોનો ભંડાર છે, માટે શિયાળામાં કાળા તલનું કચરિયું બનાવીને ખાવામાં આવે. ફ્લેવર માટે આમાં અડધી ટીસ્પૂન અધકચરા વાટેલા ઇલાયચીના દાણા અને 1 ટીસ્પૂન સૂંઠ પાવડર ઉમેરીને મિક્સ કરું છું. આ બંને ફ્લેવર આમાં ઘણા સારા લાગે. હવે આગળ વધીએ એ પહેલાં આ બરફી સેટ કરવા માટે મીઠાઈની ચોકીમાં બટર પેપર લગાવીને તૈયાર રાખું છું. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટેબલસ્પૂન દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં ગોળ ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે આ ગોળ નરમ હોય છે, માટે ગરમ ઘીમાં એ તરત જ ઓગળવા લાગશે. માત્ર 2 મિનિટમાં જ આ ગોળ ઓગળી ગયો. હજુ આમાં નાની નાની ટુકડી દેખાય છે, એ પણ ઓગાળી લઈએ. ગોળ સારી રીતે ઓગળી ગયો. એમાં કોઈ તારવાળી ચાસણી કરવાની જરૂર નથી. એમાંની કચાશ દૂર થાય માટે થોડી વાર થવા દઉં છું.
થોડી સેકન્ડ પછી આમાં વચ્ચે બબલ્સ થવા લાગ્યા, તમે જોઈ શકો છો. માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને તૈયાર કરેલું તલ સિંગવાળું મિશ્રણ આમાં ઉમેરી દઉં છું. આ બધું ગોળના પાયા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. તલ સિંગ અને કોપરાની સામે ગોળનું મેઝરમેન્ટ પણ સરખું જ છે, માટે આ બધું જ એમાં સમાઈ જશે. હવે આ મિશ્રણ તૈયાર રાખેલી ચોકીમાં કાઢી લઉં છું. ચોકીમાં આ મિશ્રણ સરખી રીતે ફેલાવી દઉં છું. ત્યાર પછી એની ઉપર ટવેટો ફેરવીને ઉપરથી એનું લેવલ સરખું કરી દઈએ. હમણાં આ થોડું ગરમ છે ત્યારે જ એની ઉપર કટ લગાવી દઉં છું. બરફી ચોરસ ટુકડામાં કાપી લીધી. હવે દરેક પીસની ઉપર કાજુની ટુકડી લગાવી દઉં છું. કાજુની ટુકડી મૂકીને એની ઉપર હલકે હાથે પ્રેસ કરીએ એટલે બરફી સાથે એ સારી રીતે ચીપકી જાય. ત્યાર પછી 1 થી 2 કલાક માટે એને આમને આમ સાઈડમાં રાખું છું એટલે સારી રીતે જામીને સેટ થઈ જાય. આશરે 1.5 કલાકમાં જ આ તલ સિંગ કોપરા પાક સારી રીતે જામી ગયો, માટે એના દરેક પીસ અલગ કરી લઉં છું. એકદમ સુપર સોફ્ટ, મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવો તલ સિંગ કોપરા પાક તૈયાર છે. ટેસ્ટમાં બેસ્ટ, બરફી કહું કે સુખડી, દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવી છે. એકવાર આ રીતે તમે તલ સિંગ કોપરા પાક બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછું જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.